હેલો મિત્રો, मैं हूं मेहुल राठौड़। જેમ કે તમને ખબર છે કે આપણે યુનિટ 2ની અંદર વોન્ટ ઓફ ફેક્ટર સુધી આવી ચૂક્યા છે અને આ લગભગ આપણો 12મો લેક્ચર છે અને આ છેલ્લો લેક્ચર છે કે જે આના પછી આપણો યુનિટ નંબર 2 કમ્પ્લીટ થઈ જશે, બરાબર। તો આપણે આજે વોન્ટ ઓફ ફેક્ટરની વાત કરીશું। તો આપણે પહેલાં ક્વોલિટેટિવ પ્રોપર્ટીનું હું તમને થોડું રિવિઝન કરાવી દઉં કે ક્વોલિટેટિવ પ્રોપર્ટીમાં આપણે શું સમજી ગયા હતા કે જે ક્વોલિટેટિવ પ્રોપર્ટી છે ટોટલી કોના પર ડિપેન્ડેડ હોય, સોલ્યુટ ક્વોન્ટિટી ઓફ સોલ્યુટના ડિપેન્ડેડ હોય કે કેટલી ક્વોન્ટિટીમાં આપણે સોલ્યુટ એડ કરીએ છીએ કે નંબર ઓફ પાર્ટિકલ કેટલા એડ કરીએ છીએ, બરાબર। મોલમાં આપણે 6.022 × 10⁻³ તો આને આપણે કીધું તો ક્વોલિટેટિવ પ્રોપર્ટી કે જેની અંદર આપણી જોડે 4 ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝ આપણે જોઈ ગયા કે રિલેટિવ લોવરિંગ વેપર પ્રેશર રાઉટ લો, બરાબર, નોન વોલેટાઇલ કમ્પાઉન્ડ માટે। સેકન્ડ વસ્તુ હતું આપણી જોડે એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ, બરાબર, ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ, અને ફોર્થ લાસ્ટ જે આપણે હમણાં જોઈ ગયા છેલ્લા લેક્ચરની અંદર એ હતું આપણું ઓસ્મોટિક પ્રેશર અથવા ઓસ્મોસિસ, સમજો। તો આ વસ્તુ આપણે સમજી ગયા। આની અંદર આપણે મેં તમને ખાસ કાલે સમજાવ્યું હતું તે લાસ્ટ લેક્ચરની અંદર કે આ એવા કમ્પાઉન્ડ માટે હતું કે જે કમ્પાઉન્ડ જ્યારે આપણે વોટરની અંદર ઇન એક્યુએસ સોલ્યુશન, કહેવાનો મતલબ આપણે જ્યારે સોલ્વન્ટ આપણે વોટર હોય કે એની અંદર આપણે એડ કરીએ ત્યારે એનું ડિસોસિએશન કે એસોસિએશન થતું ના હોય, લાઈક એક્ઝામ્પલ ગ્લુકોઝ, યુરિયા। તો આ કમ્પાઉન્ડને જ્યારે આપણે અંદર એડ કરીએ ત્યારે એનું ડિસોસિએશન એસોસિએશન કશું જ ના થાય, સમજો। ત્યારે આ કમ્પાઉન્ડ માટે જ આપણે લાગુ પાડી શકીએ। પણ હવે જે આપણે વાત કરી રહ્યા છે કે એવો કમ્પાઉન્ડ કે એવું સોલ્યુટ આપણે અંદર એડ કરીએ તો એની ક્વોન્ટિટી ચેન્જ થઈ જાય, સમજો કે જેની અંદર આપણે એડ કર્યું તો એ ડિસોસિએટ થઈ જાય કાં તો એસોસિએટ થઈ જાય। કહેવાનો મતલબ 1 મોલ એડ કર્યું તો અંદર 2 મોલ થઈ જાય, કાં તો 1 મોલ એડ કર્યું તો હાફ મોલ થઈ જાય, ખબર પડે છે। તો આ રીતે એની જે ક્વોન્ટિટી બદલાઈ જાય, ચેન્જ થઈ જાય, એના માટે આપણે કઈ પ્રોપર્ટી યુઝ કરવાની, તો દરેકે જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીની અંદર આપણે સમજવાનું છે। તો એ પ્રોપર્ટી ફરી આપણને કોણ સમજાવે છે અહીંયા? વોન્ટ ઓફ। તો એ જે વોન્ટ ઓફ એ થિયરી આપીએ, થિયરીમાં કઈ રીતે સમજાવે છે તો અહીં આગળ ધ્યાન રાખો બધા, અહીંયા ધ્યાન બધાનું। સપોઝ માનો કે આપણી જોડે કોઈ એક અહીંયા સોલ્વન્ટ છે, શું છે આપણી જોડે? આ સોલ્વન્ટ। સોલ્વન્ટની અંદર માનો કે આપણે NaCl એડ કર્યું, શું એડ કર્યું? NaCl, સોડિયમ ક્લોરાઇડ। તો જેવું આપણે NaCl અંદર સોલ્યુટ કમ્પાઉન્ડ એડ કરીશું એટલે શું થશે કે અંદર એ ડિસોસિએટ થઈ જશે। ડિસોસિએટ કઈ રીતે સમજો? અહીંયા સપોઝ માનો કે આપણે NaCl લીધું, અહીંયા NaCl કેટલા મોલ છે આપણી જોડે? 1 મોલ ગિવ્સ શું થશે આપણી જોડે? અહીંયા Na+1 એન્ડ Cl -1। તો અહીંયા શું થયું? વસ્તુને સમજવાનો ટ્રાય કરો। અહીંયા આપણે 1 મોલ એડ કર્યું, હવે આપણને ઓબ્ઝર્વ કેટલા મોલ થયું સમજો, તો Na+1 કેટલો છે આપણી જોડે? 1 મોલ। એના પછી Cl -1 કેટલા છે આપણી જોડે? 1 મોલ। તો કહેવાનો મતલબ આપણે એડ કર્યું હતું 1 મોલ, બટ આપણને મળ્યું કેટલું? ઓબ્ઝર્વ કેટલા મોલ થયું આપણને? 2 મોલ। તો એની ક્વોન્ટિટી શું થઈ ગઈ છોકરાઓ? ચેન્જ થઈ ગઈ। ક્યારે ચેન્જ થઈ ગઈ? કે જ્યારે આપણે અંદર એવા કમ્પાઉન્ડ એડ કર્યા, એવો સોલ્યુટ એડ કર્યો કે જેનું ડિસોસિએટ થાય, ખબર પડશે કે તેમાં ડિસોસિએટ થાય મીન્સ આયનોમાં કન્વર્ટ થઈ ગયું। તો અહીંયા મોલ આપણા શું થઈ ગયા? ચેન્જ થઈ ગયા, બદલાઈ ગયા। માટે આમાં આપણે વોન્ટ ઓફ ફેક્ટર અથવા વોન્ટ ઓફ થિયરીનો યુઝ કરવો પડે। તો વોન્ટ ઓફ આના પર થિયરી આપી આપણને અને વોન્ટ ઓફ ફેક્ટર આ આપણને ફાઇન્ડ કરવાની જરૂરિયાત સર્જાય। જો સમજો અહીંયા 1 મોલ NaCl હતું, અહીંયા Na+1 એન્ડ Cl -1। તો વોન્ટ ઓફ ફેક્ટર આપણે ડિસોસિએશન થતું હોય, જ્યારે ડિસોસિએટ થતું હોય ત્યારે કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? જુઓ તો I વોન્ટ ઓફ ફેક્ટર રિપ્રેઝેન્ટ શાના વડે કરવામાં આવે છે? વોન્ટ ઓફ ફેક્ટરને I વડે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે અને એકદમ સિમ્પલ વસ્તુ છે। આને ફાઇન્ડ કરવા માટે આપણે ઓબ્ઝર્વ વેલ્યુ ડિવાઇડેડ બાય થિયોરેટિકલ વેલ્યુ, આ રીતે આપણે એને ફાઇન્ડ કરી શકીએ। ઓબ્ઝર્વ કેટલું છે આપણી જોડે? જુઓ તો કે જે આપણે ટોટલી ડિસોસિએટ થયા પછી જે આપણા નંબર ઓફ આયન હોય અથવા નંબર ઓફ મોલ હોય એની વાત કરીએ છીએ। તો કેટલા નંબર ઓફ મોલ છે આપણી જોડે ડિસોસિએટ થયા પછી? 2। અને અહીંયા સ્ટાર્ટિંગમાં કેટલા હતા? થિયોરેટિકલ 1। તો ફાઇનલી જ્યારે આપણું ડિસોસિએશન થતું હોય ત્યારે કેટલું મળ્યું આપણને? 2। ઇટ મીન્સ I ની વેલ્યુ કેટલી મળી આપણને? જુઓ મોર ધેન 1 મળી। અહીંયા હું કોની વાત કરું છું? ડિસોસિએટ, જ્યારે ડિસોસિએશન થતું હોય અથવા ડિસોસિએટ થતું હોય ત્યારની વાત કરું છું। તો ડિસોસિએટ થયા પછી ખાસ મગજની અંદર એક સિમ્પલ વસ્તુ ફીટ કરે તો તમે ડિસોસિએટ મીન્સ છૂટા પડશે। જ્યારે બધા આયનો અંદર છૂટા પડશે તો પહેલા હશે એના કરતાં વધારે જ છૂટા પડશે, મીન્સ ઓબ્ઝર્વ વેલ્યુ કેવી મળશે આપણને? વધારે જ। અને આપણને ખબર છે કે આ બંનેની અંદર જે આપણી ઉપરની ટર્મ વધારે હોય તો ફાઇનલ આન્સર આપણો 1 કરતાં વધારે જ આવે। તો ડિસોસિએટની અંદર I = કેવું હશે તમારું? I <1। ચલો ખબર પડી કે બધાને? આ ડિસોસિએટ માટે હતું અને આ વસ્તુ તમને પૂછાઈ પણ શકે છે। એની અંદર બીજી એક વસ્તુ મોલર માસ, મોલેક્યુલર માસ કઈ રીતે સમજવાનું છે અહીંયા ધ્યાન રાખજો, પૂરેપૂરું અહીંયા ધ્યાન, નહીં તો પછી છેક સુધી નહીં ખબર પડે।
મોલર માસની અંદર શું સમજવાનું, ચલો NaCl નું મોલર માસ કેટલું હશે, લાઈક માનો કે Na નું કેટલું હોય 23, Cl નું કેટલું હોય 35.5, અરાઉન્ડ તમારું 58.5 થશે. ટોટલ મોલેક્યુલર માસ સ્ટાર્ટિંગમાં 1 મોલ માટે આટલું હતું. હવે જ્યારે પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ ગયું Na પ્લસ એન્ડ Cl મળ્યું ત્યારે આમાં 1 મોલ છે તો આમાં પણ કોઈ બીનો 1 મોલ લઈ લો તમે. ધારો કે Na નો 1 મોલ લેશો તો બી 23, Cl નો લેશો 35.5. તો કહેવાનો મતલબ કમ્પેરેટિવલી 1 મોલની અંદર જ્યારે 58.5 હતું ત્યારે અહીંયા એક દરેકનું જો કોઈ બી એકનું 1 મોલ લેશો તો પહેલા કરતાં આપણને કેવું મળશે, ઓછું જ મળશે. એટલે મોલેક્યુલર માસમાં શું થયું, આપણો ડિક્રીઝ થયો, મીન્સ ઘટાડો થયો. ખબર પડે છે બધાને? તો અહીંયા બે વસ્તુ આપણે સમજવાની, બે વસ્તુ આપણે ધ્યાન રાખવાની. જ્યારે ડિસોસિએટ થતું હોય ત્યારે આઈ ની વેલ્યુ કેવી આવે, 1 કરતાં વધારે આવે, અથવા આપણે ડિસોસિએટ જે થયા છે નંબર ઓફ આયન એના પરથી વન ટોપ ફેક્ટર કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ અને મોલેક્યુલર માસમાં શું ફરક પડે છે. લાસ્ટમાં હું તમને એક ટેબલ બનાવી આપું છું, એ ટેબલ ખાસ ધ્યાન રાખજો. ચલો આટલું ડિસોસિએટમાં સમજી ગયા. આ જ વસ્તુ આપણે એસોસિએશનમાં સમજી લઈએ. ચલો બરાબર ધ્યાન રાખો. જ્યારે આપણે કોઈ કમ્પાઉન્ડ એડ કરીએ અને એ કમ્પાઉન્ડનું એસોસિએશન થાય ત્યારે શું થાય, જુઓ અહીંયા ધ્યાન. કોઈ કમ્પાઉન્ડ એસોસિએટ, લાઈક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ એસિડિક એસિડ CH3COOH. આપણે લીધું 2 મોલ, એને બેન્ઝીનની અંદર એડ કર્યું આપણે. જ્યારે એને બેન્ઝીનની અંદર એડ કર્યું ત્યારે ડાયમર બનાવશે. તો ડાયમર બનશે કઈ રીતે, CH3COOH ટ્વાઇસ. તો આગળ CH3COOH એસિટિક એસિડ આ મોલ કેટલા છે આપણી જોડે 1. આપણે પહેલા કેટલા એડ કર્યા હતા 2 મોલ, બટ અહીંયા ડ્યુ ટુ હાઇડ્રોજન બોન્ડિંગ, અહીંયા જે એસિટિક એસિડમાં હાઇડ્રોજન બોન્ડ છે, હાઇડ્રોજન બોન્ડના કારણે એ ડાયમર બનાવી દેશે. તો 2 મોલમાંથી એક જ મોલમાં કન્વર્ટ થઈ જશે, એસોસિએટ થઈ જશે, ભેગા થઈ જશે. સમજો, ખબર પડે છે બધાને? તો અહીંયા જે 2 મોલ હતા એની જગ્યાએ ક્વોન્ટિટી ઓફ સોલ્યુટ કેવું થઈ ગયું, ડિક્રીઝ થઈ ગયું. 2 મોલની જગ્યાએ કેટલું થઈ ગયું આપણી જોડે 1 મોલ. તો અહીંયા આપણે ફાઇન્ડ કરવું કઈ રીતે કરી શકીએ, I ઇઝ ઇક્વલ ટુ ઓબ્ઝર્વ વેલ્યુ ડિવાઇડેડ બાય થિયોરેટિકલ વેલ્યુ. ઓબ્ઝર્વ વેલ્યુ આપણી જોડે કેટલી છે 1, થિયોરેટિકલ વેલ્યુ કેટલી છે આપણી જોડે 2. તો ફાઇનલ આન્સર કેટલો મળે આપણને 0.5. મીન્સ જ્યારે આપણે એસોસિએટ થતું હોય ત્યારે શું થશે અહીંયા આપણી જોડે, તો I ની વેલ્યુ 1 કરતાં કેવી મળશે, ઓછી. ઇટ મીન્સ લેસ ધેન 1. જ્યારે એસોસિએશન થતું હોય ત્યારે 1 કરતાં ઓછી મળશે. મીન્સ કહેવાનો મતલબ જેટલા આપણે નંબર ઓફ મોલ વધારે એડ કરીશું બધા ભેગા થઈને કેવા થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. કમ્પ્લીટ. ચલો અહીંયા મોલેક્યુલર માસ શું થશે, જ્યાં પહેલામાં ડિક્રીઝ થતું હતું અહીંયા શું થશે, ઇન્ક્રીઝ. ચલો ડન. એના પછી નેક્સ્ટ આપણે જોઈ લઈએ, એક ટેબલ બનાવી દઉં છું, અહીંયા ધ્યાન રાખજો બધા, એસોસિએટ માટે અને ડિસોસિએટ માટે. તો ચલો એસોસિએટ માટે એન્ડ ડિસોસિએટ માટે કઈ રીતે, ચલો વસ્તુ એક પહેલા ફરી એકવાર સમજાવી દઉં. જ્યારે ડિસોસિએટ થયું ત્યારે નંબર ઓફ આયન ઇન્ક્રીઝ થયા. કહેવાનો મતલબ નંબર ઓફ મોલ ઇન્ક્રીઝ થયા. તો નંબર ઓફ મોલ ઇન્ક્રીઝ થયા ત્યારે એની ક્વોલિટેટિવ પ્રોપર્ટી શું થઈ આપણી, ઇન્ક્રીઝ થઈ. કેમ કે અંદર ક્વોન્ટિટી ઓફ સોલ્યુટ શું થયું, ઇન્ક્રીઝ થયું. ભાઈ ખબર પડે છે, NaCl 1 હતું પણ 2 થઈ ગયા. તો કહેવાનો મતલબ ક્વોલિટેટિવ પ્રોપર્ટી એ શું થઈ, ઇન્ક્રીઝ થઈ. સેકન્ડ ટર્મ આપણે શું કહીએ છીએ, ક્વોન્ટિટી ઓફ સોલ્યુટ. તો પહેલા 1 મોલ હતું, હવે કેટલા મોલ થયા, 2 મોલ થયા. મોલર માસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોલર માસ શું થયું, ડિક્રીઝ થયું. અને ફોર્થ લાસ્ટ કઈ વસ્તુ, I ની વેલ્યુ. I ની વેલ્યુ શું થઈ અહીંયા, જ્યારે આપણે શું કર્યું, ડિસોસિએટ કર્યું ત્યારે I ની વેલ્યુમાં મોલ શું થયું, આપણે ઇન્ક્રીઝ થયું. મીન્સ મોર ધેન 1. આવું ધ્યાન રાખજો તમે. અને લાસ્ટ આપણે વાત કરીએ એસોસિએટનું, તો એસોસિએટમાં એના કરતાં આખું ઊંધું. ચલો ખબર પડી જશે. હવે માનો કે એસોસિએટ બી ના થતું હોય એન્ડ ડિસોસિએટ બી ના થતું હોય ત્યારે I ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલું મળશે, 1 મળશે. ચલો ડન. ચલો તો અહીંયા વાત કરીએ આપણે એસોસિએટ અને ડિસોસિએટ માટે. અને એસોસિએશન, તો ડિસોસિએશન માટે શું થશે, જો આપણે શું લખીએ, ક્વોલિટેટિવ પ્રોપર્ટી. સેકન્ડ આપણે અહીંયા શું લઈ લઈશું, ક્વોલિટેટિવ પ્રોપર્ટી. પછી આપણે અહીંયા બંને વસ્તુ લઈ શકીએ, ક્વોન્ટિટી ઓફ સોલ્યુટ. તો ક્વોન્ટિટી ઓફ સોલ્યુટ શું થશે, ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ થશે. નેક્સ્ટ મોલર માસ. એન્ડ લાસ્ટ વન I ની વેલ્યુ. ચલો એ ધ્યાન રાખજો આ ત્રણ વસ્તુની અંદર. તો ડિસોસિએશનમાં શું થયું કે જ્યારે નંબર ઓફ આયન પ્રોડ્યુસ થશે, કહેવાનો મતલબ 1 મોલમાંથી 2 મોલ થશે, કહેવાનો મતલબ ક્વોલિટેટિવ પ્રોપર્ટી ઇન્ક્રીઝ થશે, ક્વોન્ટિટી ઓફ સોલ્યુટ ઇન્ક્રીઝ થશે 1 મોલની જગ્યાએ 2 મોલ. તો ચલો અહીંયા શું થશે, ઇન્ક્રીઝ. જ્યારે એસોસિએશનમાં ભેગા થશે ત્યારે શું થશે, અહીંયા ડિક્રીઝ. ખબર પડે છે. મોલર માસમાં શું થયું, આપણે NaCl 58 હતું બટ પછી 1 મોલ માટે શું થઈ ગયું, ડિક્રીઝ થઈ ગયું. માટે અહીંયા મોલર માસ શું થશે, ડિક્રીઝ. અહીંયા એસોસિએશન માટે મોલર માસ ઇન્ક્રીઝ. ચલો I ની વેલ્યુ ડિસોસિએશન માટે શું આવશે કે I મોર ધેન 1 આવશે અને આમાં શું આવશે, લેસ ધેન 1. આ મોસ્ટ ટાઈમ બી છે તમારા માટે, ધ્યાન રાખજો કે કોઈ બી કમ્પાઉન્ડ માટે તમને ડિસોસિએશન એન્ડ એસોસિએશનનું તમને
પૂછી શકે કે ભાઈ વોન્ટ ઓફ ફેક્ટર ડિસોસિએટ માટે કેટલો હોય, એસોસિએટ માટે કેટલો હોય. અધરવાઇઝ ડિસોસિએટ અને એસોસિએટ કશું ના થતું હોય ત્યારે આઈ ઇઝ ઇક્વલ ટુ કેટલો હશે આપણી જોડે 1. ચલો ડન, ખબર પડી ગઈ બધાને. તો આટલી વસ્તુ બધાએ ધ્યાન રાખવાની. અને એના પછી જે લાસ્ટ વસ્તુ છે બરાબર, કે તમારે ડિગ્રી ઓફ ડિસોસિએશન અને ડિગ્રી ઓફ એસોસિએશન, આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાનું કે કઈ રીતે ડિગ્રી ઓફ ડિસોસિએશન એન્ડ ડિગ્રી ઓફ એસોસિએશન તમે ફાઇન્ડ કરી શકો. આઈ થિંક કે આજે આપણો યુનિટ નંબર 2 કમ્પ્લીટ થઈ ગયું છે. એની અંદર આ બધી જ વસ્તુ તમને ખબર પડી ગઈ છે. તો ચલો એના પછી આપણે વસ્તુ જોઈ લઈએ, ડિગ્રી ઓફ ડિસોસિએશન એન્ડ ડિગ્રી ઓફ એસોસિએશન. ચલો અહીંયા ધ્યાન રાખો બધા. તો અહીંયા ડિગ્રી ઓફ ડિસોસિએશનમાં કઈ રીતે કરવાનું, તો ડિગ્રી ઓફ ડિસોસિએશન આપણે આલ્ફા વડે રિપ્રેઝન્ટ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ શું થશે આપણી જોડે i-1 ડિવાઇડેડ બાય n-1. સમજો અહીંયા ડિગ્રી ઓફ ડિસોસિએશન, અહીંયા તમારે લખવું લખી શકો ડિગ્રી ઓફ ડિસોસિએશન. Degree of dissociation is equal to alpha is equal to i-1 divided by n-1, where n is equal to શું છે, નંબર ઓફ ડિસોસિએટ આયન, કેટલા નંબર ઓફ આયન ડિસોસિએટ થાય છે. એક્સ ફોર એક્ઝામ્પલ NaCl હોય તો આપણને કેટલા મળે અહીંયા Na+1 and Cl-1. તો ડિસોસિએટ આયન કેટલા છે આપણી જોડે 2. ખબર પડે છે. સપોઝ માનો કે આપણે Na2SO4 લઈએ અહીંયા, તો Na2SO4 માં કેટલા હોય 2Na plus SO4 minus 2. ચલો ખબર પડે છે. તો અહીંયા કેટલા થયા 3. તો આ રીતે આપણે નંબર ઓફ એસોસિએટ અધરવાઇઝ નંબર ઓફ ડિસોસિએટ આયન આપણે કાઉન્ટ કરીને ત્યાં લખી શકીએ. એના પછી છે આઈ, તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું છે, વોન્ટ ઓફ ફેક્ટર. શું છે આપણી જોડે વોન્ટ ઓફ ફેક્ટર. આ ટર્મ યાદ કરી લેજો, એનસીઈઆરટી બુકની અંદર રિપ્રેઝન્ટ કરવામાં નથી આવી ત્યાં ડિગ્રી ઓફ ડિસોસિએશન માટે એન્ડ ડિગ્રી ઓફ એસોસિએશન માટે. તો ચલો આ એક્ઝામ્પલ હતું આપણું, અને આ ઇક્વેશન હતું આપણું ડિગ્રી ઓફ ડિસોસિએશન. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. ચલો ઓફ એસોસિએશન. તો શું આવશે, x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આઈ n અપન n-1. અહીંયા ખાસ ધ્યાન રાખજો, n ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી જોડે નંબર ઓફ એસોસિએટ આયન, જે નંબર ઓફ જેટલા નંબર ઓફ આયન એસોસિએટ થતા હોય એ. i ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી જોડે વોન્ટ ઓફ ફેક્ટર. તો આ બંને ઇક્વેશન પરથી તમે ડિગ્રી ઓફ ડિસોસિએશન એન્ડ ડિગ્રી ઓફ એસોસિએશન ફાઇન્ડ કરી શકો. અને આ ફાઇન્ડ કરતા આવડતું હશે તો જે આપણા ટેક્સ્ટ બુકની અંદર એક્સરસાઇઝની અંદર અધરવાઇઝ તમને જે ઇન્ડેક્સ ક્વેશ્ચન આપેલા છે એની અંદર જે આપણી જોડે વોન્ટ ઓફ ફેક્ટર વાળા એક્ઝામ્પલ છે, આ બધા જ તમે ન્યુમેરિકલ એકદમ વ્યવસ્થિત રીતે સોલ્વ કરી શકશો. ન્યુમેરિકલ્સ આપણા સોલ્વ કરવાની ટ્રીક પણ એકદમ ડિફરન્ટ જ હશે. તો આટલી વસ્તુ પ્રોપર પ્રિપેર કરી લો. યુનિટ નંબર 2 કમ્પ્લીટ કરી દો. એના પછી લાસ્ટમાં આપણે ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીશું. એની પહેલાં વચ્ચે એક તમારો ટેસ્ટ લેવાઈ જશે. ઓકે ચલો, તો આટલી સુધી આપણા યુનિટ નંબર 2 ના થિયોરિટિકલ પાર્ટ, યુનિટ નંબર 2 લેક્ચર કમ્પ્લીટલી પતી ચૂક્યા છે. જો તમે નવા હોય આ ચેનલ પર તો આ ચેનલ જો તમને ફાવતું હોય, ભણવાનું ગમતું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જે લાલ બટન છે દબાવવાનું ભૂલતા નહીં. ઓકે ચલો, જય હિન્દ, જય ભારત.